મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિશ્વભરમાં એરલાઇન્સ કંપનીઓ અને માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યા ઉદ્ભવી છે। ઘણી બધી ફ્લાઇટ્સમાં મુસાફરો અત્યારે રઝળી પડ્યા હોય એ પ્રમાણેની પરિસ્થિતિ છે। આકાશા, સ્પાઇસજેટ અને ઇન્ડિગોના મુસાફરોને હાલાકી પડી રહી છે કારણ કે આ એરલાઇન્સના સર્વરમાં સમસ્યા ઉદ્ભવી છે। ભારત સહિત અનેક દેશમાં હવાઈ અને બેંક સેવા પર અસર પડી છે। ડિજિટલ સેવા પર પણ અસર પડેલી છે। ભારતમાં અનેક એરલાઇન્સના સર્વરમાં સમસ્યા સર્જાઈ। આ સાથે સાથે સ્કાય ન્યૂઝનું પ્રસારણ પણ અત્યારે બંધ છે। લાઈવ પ્રસારણ બંધ છે। એરપોર્ટ પર વેબ ચેક-ઇનમાં પણ સમસ્યા થઈ રહી છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બર્લિન એરપોર્ટ પર વિમાની સેવા રોકવામાં આવી છે। ઘણી બધી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। સ્કાય ન્યૂઝ ચેનલનું લાઈવ પ્રસારણ બંધ હાલતમાં છે। કેટલીક કંપનીના વિમાન પણ ટેક ઓફ નથી કરી શકતા, જેના કારણે ઘણી મોટી સમસ્યા ઉદ્ભવી છે। બેંક, મીડિયા હાઉસ, રેલ સેવા પર પણ અસર થઈ છે। તો વિશ્વભરમાં એરલાઇન્સ કંપનીઓ અને માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યા સર્જાઈ છે। ટિકિટ બુકિંગમાં પણ સમસ્યા થઈ રહી છે। સંવાદદાતા કલ્પેશ ફોન લાઈન પર જોડાયા છે। કલ્પેશ, શું વધુ જાણકારી હાલ? અમદાવાદ એરપોર્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટમાં ચોક્કસ એરલાઇન્સ સર્વર જે છે એ ડાઉન થયા છે, પણ જે માહિતી મેળવી છે સત્તાવાર આધિકારિક સૂત્રો તરફથી, એમનું કહેવું એવું છે કે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી હતી અને જે મેન્યુઅલ બોર્ડિંગ જે છે એની પ્રોસેસ કરી દેવામાં આવી હતી। જે કંપનીની એરલાઇન કંપનીના ફ્લાઇટ હમણાં ના હોય એ કંપની માટેના જે સ્ટાફ છે એમને ડાયનેમિક સેન્ટર્સ પર મૂકવામાં આવ્યા હતા અને ફ્લોરનો સ્ટાફ પણ વધારવામાં આવ્યો હતો। અમદાવાદ એરપોર્ટના સૂત્રો જે છે આધિકારિક, એમના કહેવા પ્રમાણે હાલના તબક્કે અમદાવાદ એરપોર્ટ પરથી કોઈ ફ્લાઇટ ડિલે નથી અને વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવેલી છે। જી, આભાર કલ્પેશ જાણકારી આપવા માટે। તો એરપોર્ટ પર વેબ ચેક-ઇનમાં સમસ્યા, જેના કારણે મુસાફરો અટવાયેલા છે। જો કે અમદાવાદમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। આ તરફ બર્લિન એરપોર્ટ પર વિમાની સેવા રોકવામાં આવી છે। સ્કાય ન્યૂઝ ચેનલનું લાઈવ પ્રસારણ બંધ છે। ડિજિટલમાં પણ તકલીફ થઈ રહી છે। તો બેંક, મીડિયા હાઉસ અને રેલ સેવા પર પણ અસર થઈ રહી છે। આજે વિશ્વભરમાં એરલાઇન્સ કંપનીઓ અને માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યા, જેના કારણે ઘણા બધા મુસાફરો અટવાયેલા છે। ઘણા બધા કામો અટવાયેલા પડ્યા છે વિશ્વભરમાં। અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરને લઈને અસર જોવા મળી રહી છે। માઇક્રોસોફ્ટનું સર્વર પણ ઠપ્પ થયું છે। સૌથી વધારે અમેરિકામાં તકલીફ થઈ હોય એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અક્ષર ટ્રાવેલના સંચાલક મનીષ શર્મા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મનીષભાઈ, આપનું સ્વાગત છે। આજે આ એરલાઇન્સ કંપનીઓ અને માઇક્રોસોફ્ટના સર્વરમાં જે સમસ્યા આવી રહી છે તેના કારણે કયા પ્રકારની મુશ્કેલી થઈ રહી છે? આપણે જોઈએ કે સીઆરએસ સિસ્ટમ એટલે કે સેન્ટ્રલ રિઝર્વેશન સિસ્ટમ આ માઇક્રોસોફ્ટના કારણે અત્યારે હાલ ઠપ થઈ ગયું છે અને એના કારણે તમામ એરલાઇન્સ કે જે આ સીઆરએસ સિસ્ટમ જેમ કે એમડીએસ સિસ્ટમ છે કે આ બધી જે સિસ્ટમો ચાલે છે સીઆરએસ સિસ્ટમ એ આ માઇક્રોસોફ્ટ ઉપર ચાલતી હતી, જેના કારણે કનેક્ટ હતી, જેના કારણે આ તમામ સિસ્ટમો ઠપ થઈ જવાના કારણે બુકિંગથી માંડીને રિઝર્વેશન સિસ્ટમમાં અત્યારે દુનિયાભરમાં પ્રોબ્લેમ આવી ગયા છે અને એના કારણે નવા બુકિંગ એવન જે સીટ બ્લોકિંગ છે એ પણ થઈ શકતું નથી। એના કારણે તમામ એરલાઇન્સની સિસ્ટમો પ્રભાવિત થયેલી છે। જી, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા માટે। તો બેંક, મીડિયા હાઉસમાં પણ તકલીફ થઈ રહી છે। ટિકિટ બુકિંગમાં પણ મુશ્કેલી થઈ રહી છે। ટિકિટ ચેક-ઇનમાં પણ મુશ્કેલી થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરને લઈ અને અસર જોવા મળી રહી છે। મુસાફરો હાલાકી વેઠી રહ્યા છે। માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ્પ થઈ ચૂક્યું છે। ક્યારે આ સમસ્યા સોલ્વ થશે તેને લઈને કોઈ જાણકારી નથી, પરંતુ માત્ર ભારતમાં નહીં પરંતુ પૂરેપૂરા વિશ્વમાં આ સમસ્યા ઉદ્ભવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં તમામ સર્वर ठप्प થયેલું જોવા મળ્યું। सर्वर डाउन होने की वजह से दुनिया भर की फ्लाइट्स में दिक्कत आ रही है। मैं इस वक्त हूँ मुंबई के टर्मिनल 1 एयरपोर्ट पे और यहाँ पर जो इंडिगो की फ्लाइट्स हैं यहाँ से जो जाती हैं वहाँ पर ऑनलाइन जो है बुकिंग होती है, चेकिंग होती है, उसमें दिक्कत आ गई है। यहाँ से कुछ नहीं हो पा रहा है।
जिन लोगों की बुकिंग है उन्हें यहाँ पर मैनुअली तरीके से यहाँ पर ऑपरेट किया जा रहा है, उनको फ्लाइट प्रोवाइड की जा रही है। तस्वीरें आपको दिखाऊं कि किस तरह से लोग वहाँ पर देखिए कि लाइन में लगे हुए हैं और लगातार यहाँ पर जो भीड़ है वो बढ़ती जा रही है। इसी तरह से अन्य जो एयरपोर्ट हैं वहाँ पर जो स्पाइस जेट की फ़्लाइट्स हो या फिर इंडिगो हो या फिर अन्य जो भी सर्विसेज हैं वहाँ पर जो है दिक्कत शुरू हो चुकी है। तस्वीरें मुंबई के इस एयरपोर्ट की मैं दिखा रहा हूँ टर्मिनल 1 पे, और यहाँ पर देखिए कि किस तरह से लोगों की भीड़ बढ़ी हुई है। बताया जाता है कि ये सर्वर डाउन हुआ है। यहाँ पर जो कर्मचारी हैं उनसे भी हमने पूछा, उन्होंने कैमरे पे तो बात नहीं किया लेकिन ये बताया कि कब सर्वर जो है सही होगा अभी उन्हें किसी भी तरह की जानकारी नहीं दी गई है। लेकिन यहाँ पर जो भी यात्री आ रहे हैं उन्हें दिक्कतें हो रही हैं, उन्हें जो है जो बुकिंग है पहले से जिनकी बुकिंग है उन्हें मैनुअली तरीके से यहाँ पर फ़्लाइट प्रोवाइड कराई जा रही है। लेकिन जो ऑनलाइन सर्विस होती हैं जैसे कि फ़्लाइट चेक करना है या चेक इन करना है या फिर और भी जो चीज़ें हैं कि पता करना है फ़्लाइट के बारे में, उसकी दिक्कत हो रही है। और बताया जाता है कि ये पूरे देश में इस तरह की दिक्कत हुई है और मुंबई के टर्मिनल 1 एयरपोर्ट पर भी ये दिक्कत देखने को मिल रही है। कैमरामैन धर्मेंद्र पांडे के साथ राजेश त्रिपाठी, एबीपी न्यूज़।